ઘરે ગમે તેવું કરીએ ને તો ફરસાણવાળાની દુકાન જેવા તો લસણિયા ગાંઠિયા બનતા જ નથી. આવું ઘણા બધાને થતું હોય છે. તો જો આ રીતે 2 થી 3 ટિપ્સ મારી ધ્યાન રાખી લીધી ને તો ફરસાણવાળાની દુકાનને પણ ટક્કર મારે ને એવા હવે તમે પણ લસણિયા ગાંઠિયા ઘરે બનાવી શકશો અને પહેલી વખતમાં જ માસ્ટર બની જશો. એટલા ક્રિસ્પી મસ્ત મજાના અને ટેસ્ટમાં તો એટલા સરસ થશે ને કે બહારથી તમે લાવતા બંધ થઈ જશો. એટલા મસ્ત બનશે. લાંબો સમય સુધી આને તમે સ્ટોર કરીને ચા કે કોફી સાથે એન્જોય કરી શકો કે પણ ટ્રાવેલિંગમાં પણ લઈ જઈ શકો. તો લસણિયા ગાંઠિયા બનાવવા માટે અહીંયા મેં 50 ગ્રામ જેટલું સૂકું લસણની કળી લીધી છે. જ્યારે પણ લસણિયા ગાંઠિયા બનાવો ત્યારે આ રીતે સૂકા લસણનો જ ઉપયોગ કરવાનો છે. એને ગ્રાઇન્ડિંગ જારમાં એડ કરી દઈશું અને અહીંયા 3 થી 4 ચમચી મોટી પાણી એડ કરી લઈશું. એકદમ ફાઇન પેસ્ટ તૈયાર કરવાની છે. જો તમને થોડી વધારે પાણીની જરૂર પડે તો 1 થી 2 ચમચી એડ કરી દેજો, પણ ક્યાંય લસણના કટકા ના રહેવા જોઈએ એ વાતની ખાસ ધ્યાન રાખીશું. હવે આપણે એક વાસણની અંદર આ રીતે ચાળણીની અંદર લોટને ચાળીને એડ કરવાનો છે. આ ટિપ્સનું ખાસ ધ્યાન રાખશું, ક્યાંય ગાંઠા કે કણી નહીં પડે. જો આ રીતે તમે ચાળીને બેસન લીધો ને તો અહીંયા મેં 2 કપ જેટલો માર્કેટનો તૈયાર બેસન લીધો છે. આ ગાંઠિયા તમે ઘરની ચણાની દાળ દળેલી હશે ને તો પણ પરફેક્ટ બનશે. કોઈ પણ લોટ તમે લઈ શકો છો. તો આ રીતે બેસનને સરસ રીતે ચાળી લઈશું જેથી એમાં એકદમ હવાના કણો ભરાય અને બેસન છે ને ફ્લફી થઈ જશે. સરસ રીતે મિક્સ કરી લેવાનો છે આ રીતે બેસનને. અહીંયા મેં ટોટલ બેસન છે ને 250 ગ્રામ લીધો છે. તો એ પ્રમાણનું હું તમને માપ આપીશ. સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું. તો અહીંયા મેં લગભગ 1.5 ટેબલસ્પૂન જેટલું મીઠું એડ કર્યું છે. હવે જે આપણે ગાર્લિક પેસ્ટ બનાવીને એ એડ કરી દઈશું. તો લસણિયા ગાંઠિયાની અંદર આ ગાર્લિક પેસ્ટનો જ એકદમ સરસ ફ્લેવર અને ટેસ્ટ આવશે. તો આ રીતે પેસ્ટ બધી એડ કરી દઈશું અને અહીંયા 1 મોટી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ એડ કરીશું. વધારે સ્પાઇસી ચીલી ફ્લેક્સ નથી. જો તમારી પાસે વધારે સ્પાઇસી હોય તો અડધી ચમચી એડ કરી દેજો અને 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી મરચું એડ કરીશું. મેં અહીંયા લસણની પેસ્ટ થોડી વધારે જ એડ કરેલી છે કેમ કે લસણિયા ગાંઠિયા બનાવીએ છીએ એટલે તીખાશ થોડી વધી જશે, એટલે લાલ મરચું મેં અહીંયા કાશ્મીરી લીધું છે. હવે અહીંયા આપણે અડધી ચમચી જેટલો ગાંઠિયાનો સોડા લઈશું. જો તમારી પાસે ના હોય તો તમે પાપડ ખાર પણ લઈ શકો અને મોટી 5 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. તો તેલ આપણે રેગ્યુલર ઘરની જે ખાવાની ચમચી હોય ને એ ચમચીથી જ મેં અહીંયા એડ કર્યું છે. 5 ચમચી જેટલું તેલ એડ કરી લઈશું. બધી જ વસ્તુને સરસ રીતે લોટની અંદર મિક્સ કરી લઈશું. તો આ રીતે લસણિયા ગાંઠિયાનો જો લોટ બાંધશો ને તો પરફેક્ટ બનશે. હવે લોટને આપણે પહેલી વખત સેમી સોફ્ટ બાંધવાનો છે. એકદમ ઢીલો લોટ નથી કરી દેવાનો સ્ટાર્ટિંગમાં. જો તમે ઢીલો લોટ કરી દીધો ને તો ગાંઠિયામાં છે ને ગાંઠા પડશે, એકદમ કળી ટાઈપના પડશે. એકદમ સરસ લાંબા ગાંઠિયા નહીં પડે, એટલે એ વાતનું પણ ખાસ ધ્યાન રાખીશું. અને આજે આપણે ગાંઠિયા બનાવીશું એ જારા વગર બનાવીશું, સંચાની અંદર બનાવીશું તો પણ એકદમ સરસ લાંબા અને મસ્ત ગાંઠિયા બનશે. હવે અહીંયા મેં ટોટલ 1/4 કપ પાણીનો ઉપયોગ કર્યો છે. થોડું થોડું કરીને 2 વખત પાણી એડ કર્યું છે. જરૂર પડે એટલું જ એડ કરવાનું છે. હવે આ રીતે 5 થી 6 પાણીના ટીપા એડ કરી લોટમાં ઉપરથી સુકાય નહીં ને એ રીતે આ રીતે રહેવા દઈશું. લોટને ઢાંકીને કે ખુલ્લામાં 10 થી 15 મિનિટ રેસ્ટ આપવાનો. રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે, તો જ સરસ રીતે લોટ સેટ થઈ જશે. હવે આ રીતે 10 થી 15 મિનિટ પછી થોડો લોટ લઈ લેવાનો આપણે સંચામાં સમાઈને એટલો. ઉપરથી 1 ચમચી પાણી એડ કરવાનું અને એક જ ડાયરેક્શનની અંદર બરાબર લોટને સરસ રીતે ફેંટવાનો છે. લગભગ 2 થી 3 મિનિટ લોટને સરસ રીતે ફેંટવાનો છે. તમને વધારે કઠણ લાગે તો ફરીથી 1 ચમચી પાણી એડ કરી શકો. જેટલો લોટ સરસ થશે ને આ રીતે ફેંટાશે એટલા જ ગાંઠિયા તમારા મસ્ત બનશે. ફૂલીને એકદમ જે ફરસાણવાળાની દુકાને બને છે ને એવા જ બનશે. તો તમે બંને લોટના કલર જોઈ શકો છો, ડિફરન્ટ થઈ ગયા છે. પહેલા લોટ કરતાં આ લોટનો કલર એકદમ લાઇટ થઈ ગયો છે અને ફ્લફી થઈ ગયો છે. હવે આ રીતે સેવ પાડવાનો સંચો આપણા બધાની ઘરે હોય છે. જો સંચાની જગ્યાએ તમારી પાસે જારો હોય ને તો તમે જારામાં પણ આ ગાંઠિયા બનાવી શકો. તો મોટી સાઇઝની જાળી લઈને સરસ રીતે તેલથી સંચા અને જાળીને ગ્રીસ કરી લઈશું અને જેટલું સમય ને એટલું આપણે બનાવેલું મિશ્રણને એડ કરી દઈશું. તો સંચામાં આ રીતે થોડું પ્રેસ કરીને એડ કરવાનું છે, કોઈ એર ના રહે અને એકદમ સરસ રીતે આપણા ગાંઠિયા પડે. તો સંચો બધાની ઘરે હોય છે એટલે મેં સંચામાં તમને બતાવ્યું છે. જો તમારી પાસે જારો હોય તો જારામાં પણ સરસ રીતે પડશે. એ રીતે પણ જારાને ઉપરથી થોડું તેલવાળો કરીને ઘસીને તમે પાડી શકો. તો સંચાની અંદર આ રીતે મેં બધું મિશ્રણ ભરી દીધું છે. હવે તેલનું ટેમ્પરેચર શરૂઆતમાં હાઈ રાખવાનું અને આ રીતે રાઉન્ડ સંચો કરતું જવાનું અને ગાંઠિયાને લાંબા લાંબા આ રીતે પાડી લેવાના. અને એ પછી મીડિયમ ગેસની ફ્લેમ કરી દેવાની અને બંને સાઈડ
આપણી સરસ રીતે ક્રિસ્પી થાય ને ત્યાં સુધી રહેવા દેવાના. તળાતા વધારે ટાઈમ નહીં લાગે, લગભગ 4 થી 5 મિનિટની અંદર આપણી એક બેચ તળાઈને રેડી થઈ જશે. અને ગાંઠિયા તમે જોઈ શકો છો કેટલા સરસ રીતે ફૂલી પણ ગયા છે અને એકદમ પરફેક્ટ બન્યા છે. તેલમાંથી બહાર કાઢી લઈશું અને એને ઠંડા થવા દઈશું. ઠંડા થયા પછી એના મીડિયમ સાઇઝના હાથની મદદથી ટુકડા કરી લઈશું. તમે એમને પણ ડબ્બામાં પેક કરી શકો છો. તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાના લાંબા ભાવનગરી લસણિયા ગાંઠિયા તૈયાર છે. જો ક્યારે ના બનાવ્યા હોય ને તો મારા આ માપ સાથે બનાવજો, પહેલી વખતમાં પરફેક્ટ બનશે. તમે પણ આ ગાંઠિયાના માસ્ટર બની જશો અને એટલે સરસ બનશે. હાથની મદદથી એના નાના ટુકડા કરી દઈશું અને તમે ક્રિસ્પી જોઈ શકો છો કેટલા સરસ બન્યા છે. ચા કે કોફી સાથે તો ખાવાની એટલી મજા આવશે. ક્યાંય પણ તમારે પ્રવાસમાં લઈ જવા હોય તો પણ તમે લઈ જઈ શકશો. એટલે જરૂરથી એકવાર બનાવીને ડબ્બો ભરીને સ્ટોર કરી લેજો. તો તમે પણ ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.